સમાચાર જામનગરથી જામનગરના જોડિયામાં ખનીજ માફિયા બેફામ બન્યા છે। જર્જરિત બ્રિજ પર પ્રતિબંધ હોવા છતાં ખનીજ માફિયાઓએ બ્રિજ પર ભારે વાહન ચલાવ્યા, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોમાં રાત્રિના સમયે ખનીજ માફિયા વાહનો પસાર કરતા જોવા મળ્યા। ઉલ્લેખનીય છે કે જોડિયાની ઊંડ નદી પરનો બ્રિજ જર્જરિત છે, જેથી જામનગર કલેક્ટરે આ બ્રિજ પર ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે। આમ છતાં ખનીજ માફિયા રાત્રિના સમયે બેરોકટોક આ બ્રિજ પરથી પસાર થતા જોવા મળ્યા। તો આ દ્રશ્ય તમે જુઓ, ખનીજ માફિયા બેફામ બન્યા છે। એક તરફ કલેક્ટરનો આદેશ અને કલેક્ટરના આદેશનું પણ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો, જે બ્રિજ પરથી આ વાહન પસાર થઈ રહ્યા છે એ વાહનો માટે પ્રતિબંધ છે, અને આ પ્રતિબંધ છતાં પણ જે જામનગર કલેક્ટરનો આદેશ હતો એ આદેશ, પ્રતિબંધનો આદેશ, જેને ફગાવી દેવામાં આવ્યો, અને આ જે ખનીજ માફિયાઓ છે એ બેફામ બેરોકટોક આ બ્રિજ પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ રહ્યા છો કે ભારે ભરખમ વાહનો લઈને ઊંડ નદી પરનો આ બ્રિજ, જ્યાંથી રાત્રે ખનીજ માફિયાઓ પસાર થઈ રહ્યા છે। અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। સવાલ એ થઈ રહ્યો છે કે જામનગરના જોડિયામાં ખનીજ માફિયાઓ બેફામ છે, શા માટે કાર્યવાહી નથી થઈ રહી? કોના ચાર હાથ છે? વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા હિરેન છે ફોન લાઈન પર। હિરેન, ઊંડ નદી પરનો બ્રિજ, જેના પરથી ભારે વાહનો પસાર કરવા માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો કલેક્ટરે, એ પ્રતિબંધને પણ આ જે ખનીજ માફિયાઓ છે એ ઘોડીને પી ગયા। સવાલ એ થઈ રહ્યો છે કે આ ખનીજ માફિયાઓ આટલા બેફામ છે, બેરોકટોક રીતે અહીંથી પસાર થઈ રહ્યા છે, શા માટે કોઈ કાર્યવાહી નથી? કોના ચાર હાથ છે? જી વસલ, ચોક્કસ જણાવ્યું છે કે જામનગરના જોડિયા તાલુકાની જે વાત કરવામાં આવે તો આ તાલુકામાં જે ખનીજ માફિયાઓ છે તે બેફામ બન્યા છે। રાત્રિના સમયે જે હેવી વાહનો છે તે બેફામ ચલાવતા નજરે પડ્યા છે। તેમજ બીજી તરફ જે જોડિયાથી જાંબુરા સુધીનો રસ્તો જર્જરિત છે, તેમજ જે પુલ દુર્ઘટના બાદ કલેક્ટર દ્વારા જે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, અને જાહેરનામામાં આ પુલ પરથી કોઈ પણ હેવી વાહન પસાર ન કરવા દેવામાં આવે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। તેને પણ આજે ભૂમાફિયા છે તે ઘોડીને પી ગયા છે। તો બીજી તરફ પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। જ્યારે કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવી રહ્યું છે, ત્યારે આ જાહેરનામાનો છે તે ખુલ્લેઆમ ઉલાળ્યો થઈ રહ્યો છે, તેમ છતાં પોલીસ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે। જી વત્સલ। બિલકુલ, હિરેન, માહિતી બદલ આભાર।